એક હાથ અડાડીને કોઈ જોવે, જો માથા કાપી નાખીને કપાવી ન નાખીને તો અમે પટેલના પેટના મટી જાય. તો તમે માર ઓછો ખાઓ અને અમને લડવાની મજા આવશે. લૂંટારૂ ટીમને પૈસા ન મળે એટલે કાર્યકર્તા ન સાચવી શકે. લડાઈનો અંત ક્યારે? જે શબ્દ કાલે જયરાજસિંહ બોલતા હતા એ શબ્દ સુપ્રીમ કોર્ટે એને બોલવાનો પર પ્રતિબંધ લગાડ્યો છે. અને કોને મારવાની વાત કરે છે? અમે જોઈએ છીએ કે તમે કેવા મારો છો. હવે રાજુભાઈ જેવો ખેડૂત નેતા નો સચવાય, તમે કલ્પના તો કરો. પણ મને દુઃખ એ વાતનો છે કે ત્યાં બેઠેલા પટેલોએ તાળીઓ પાડી છે. નમસ્કાર, વિશેષ રજૂઆત ગર્જનાત સાથે હું કિશન કાટલિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું છું દીક્ષિત ઠકરાર. આજના ગર્જનાતમાં વાત કરીશું ગોંડલ ટુ સુરત કનેક્શનની. પરિણામોને આપણે સૌ જોઈ રહ્યા છીએ, પરિણામો પર ચર્ચા કરી રહ્યા છે, પણ પરિણામોની પાછળ સ્ટોરી હોય છે. અને ગોંડલ અને સુરત એના પરિણામોની સ્ટોરીની વાત કરવી છે. સુરતની અંદર અલ્પેશ કથિરિયા ચહેરો ચાલી ગયો, ધાર્મિક માલવિયાની મહેનત ચાલી ગઈ. કાવ્યા કથિરિયા જીતી તો ગયા પણ સાવરણાને મજબૂત સાફ કર્યો. હવે એ સ્ટોરીની પાછળ જઈએ તો પાછળની સ્ટોરી એવી છે કે આજ અલ્પેશ કથિરિયા, આજ ધાર્મિક માલવિયા, વરુણ પટેલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ ગોંડલ સામે મોરચો માંડ્યો હતો અને કીધું હતું કે આ ગોંડલ નથી, આ મિર્જાપુર. અને એ જ ગોંડલ કે જ્યાં ભારતીય જનતા પાર્ટીના જયરાજસિંહ જાડેજા અને એમનો પરિવાર એ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે છે અને એમનો પરિવાર વર્ષોથી ગોંડલમાં જીતતો આવ્યો છે અને જીતાડતો આવ્યો છે. આજે જે ચર્ચા કરવી છે એ ચર્ચા છે કે આજ અલ્પેશ કથિરિયા, આજ લોકો એ ગોંડલ ગયા, ગોંડલમાં એક માહોલ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો. અલ્પેશ કથિરિયા સહિતના લોકો પાછા વળી ગયા. પાછા ના વળ્યા એ હતા જિગીસા પટેલ. એ જિગીસા પટેલ કે જેને આ બધાએ અલ્પેશ કથિરિયા બધા પાછા આવીને સુરતમાં પોતાના કામે લાગી ગયા, ભાજપના કામે લાગી ગયા, ટિકિટો મળી, જીતી ગયા. પણ એ જિગીસા પટેલ કે જેને યુટર્ન ના મળ્યો, એ જિગીસા પટેલે દીક્ષિત ગાડીએ ગોંડલમાં જ રોકી દીધી અને ખાતું ખોલાવીને ગોંડલથી શુભ શરૂઆત કરી. એ જ મુદ્દે ગર્જનાતમાં વાત કરવી છે. આપણી સાથે અલગ અલગ મહાનુભાવ જોડાયા છે. સૌથી પહેલા આપણી સાથે રાજુભાઈ સખિયા જોડાયા છે. રાજુભાઈ, ગઈકાલે જયરાજસિંહે ખૂબ મોટા આરોપો લગાવ્યા અને નિવેદન આપી વીજળી સાથે સરખામણીને પાછું એવું કીધું કે રીબડાવાળા તમે બધા વિરોધીઓ એક થઈ જાજો, માર તો ખાવાનો જ છે પણ ઓછો ખાશો. સૌપ્રથમ હું ગોંડલના મોવિયા મત વિસ્તારના લોકોનો અભિવાદન અને આભાર વ્યક્ત કરીશ કે તેઓએ જિલ્લા પંચાયત અને 2 તાલુકા પંચાયતની બેઠકો જીતીને બતાવી. પછી વાસાવડની એક અને એક સુલતાનપુર. એ સુલતાનપુર એ જ ગામ કે જ્યાંથી આ તમે જે નામ લીધા, જિગીસાબેન, અલ્પેશભાઈ, ધાર્મિકભાઈ, વરુણભાઈ ને ત્યાંથી પડકારવામાં આવ્યા હતા કે ભાઈ તમારી માનું ધાવણ ધાવ્યા હોય તો ગોંડલ આવો, આ તે જે તો બધું આપણે જોયું એટલે વાગોડવાની જરૂર નથી. એ જ ગામની અંદર તાલુકા પંચાયતની કારની હાર થઈ છે. બીજી વાત આપણે જયરાજસિંહના નિવેદન બાબતની કરી છે તો ખરેખર તો હું જયરાજસિંહને પ્રજાના પ્રતિનિધિત્વના વ્યક્તિત્વ તરીકે ક્યારેય માનતો જ નથી. કારણ કે અમારા જયરાજસિંહ નું રાજકારણ વિવાદથી જ ઉત્પન્ન થયેલું છે, પડકારોથી જ ઉત્પન્ન થયેલું છે અને ચેલેન્જો જેને કરવાની હોય છે એટલે એનું આખું રાજકીય જીવન છે એ ચેલેન્જોમાં, પડકારોમાં, વિવાદોમાં એમાં જ પૈસું છે. એટલે આ કોઈ ગોંડલની કાલની સભા એ કઈ નવીન બાબત હું કઈ ગણતો નથી. પરંતુ મને દુઃખ થયું કે એક ક્ષત્રિય તરીકે
જે દર વખતે એવું કહેતા હોય કે અમે ક્ષત્રિય આ તે, ક્ષત્રિય તરીકે એક અબડા જે તમારી સામે મોરચો માંડીને બેઠી છે એને તમે કઈ રીતે નમાજો છો? એઠવાડથી નમાજો છો કઈને, તમે એને વીજળી કોમેડિયન શબ્દથી નમાજો છો, પછી તમે એને મારવાની પણ વાત કરો છો. એટલે ક્ષત્રિય તરીકે સર્વપ્રથમ આ શબ્દો સાચા ક્ષત્રિયોને માટે પૂછી લેજો કે સાચા ક્ષત્રિયો માટે આ શબ્દ શોભનીય નથી. એટલે અમારા જયરાજસિંહની આ બાબતને હું ખૂબ વખોડી કાઢું. રાજુભાઈ, જયરાજસિંહ ક્ષત્રિય તરીકે પોતાનો ધર્મ બોલ્યા છે. કાલે પરિણામ આવી જશે, અંત આવી જશે. હજુ નિવેદનબાજી, બયાનબાજી બધું ચાલુ. આ લડાઈનો અંત ક્યારે? બિલકુલ લડાઈનો અંત જો સરકાર ઈચ્છતી હોય, પ્રજાના હિતમાં ઈચ્છતી હોય તો જે શબ્દ કાલે જયરાજસિંહ બોલતા હતા એ શબ્દ સુપ્રીમ કોર્ટે એને બોલવાના પર પ્રતિબંધ લગાડ્યો છે. સરકારને રિપોર્ટ કરવો જોઈએ સુપ્રીમ કોર્ટને કે આ માણસ બિના મંજૂરીએ કેમ આટલા બધા ભડકાઉ ભાષણ આપે છે અને કોને મારવાની વાત કરે છે, શું કામ મારે છે, અને ભૂતકાળમાં એને માર્યા છે એવું પોતે સાબિત કરે છે, છતાંય સરકાર કાંઈ કરે નહીં તો પ્રજાના પ્રતિનિધિત્વ તરીકે સરકારને કેવી રીતે માની શકાય? સરકાર એ શું કરવા આ બધું કરે? જયરાજસિંહ છે તો ભાજપ છે અને જબરજસ્ત જીત્યા પણ છે. બિલકુલ એક વખત ટિકિટ કાપીને બતાવે. ગોંડલની અંદર જે આ ટીમ કેસરિયા પટ્ટા નાખીને રખડે છે ને, બધાય જયરાજસિંહના પર્સનલ કાર્યકર્તા થઈને કામ કરશે, ભારતીય જનતા પાર્ટીનું કામ નહીં કરે. પાર્ટી એનું અસ્તિત્વ જાળવી રાખવું હોય તો એક વખત રાજુભાઈ એમાં ખોટું પણ શું છે? વ્યક્તિ તો પોતે મજબૂત હોવો જ જોઈએ ને, મજબૂત વ્યક્તિઓથી તો પાર્ટી બને. વ્યક્તિઓ જ મજબૂત ના હોય તો પાર્ટી કેવી રીતે બને? તો રમેશભાઈ ધડુકને ભારતીય જનતા પાર્ટી કઈ મજબૂતાઈમાં માનતા જ નહીં હોય. એ સંસદ બનેલા છે, લડી ચૂક્યા છે સંસદ સભ્યની ચૂંટણી. બિલકુલ. એને અત્યારે પાર્ટીએ ઉપાધ્યક્ષ ઉપપ્રમુખ પણ બનાવ્યા છે. રાજુભાઈ, પણ આ લડાઈનો અંત આખે આખી ક્યારે? કારણ કે ગઈકાલે જે પરિણામ આવ્યું એમાં તો ગોંડલની જનતા એ જયરાજસિંહ ભાજપની સાથે રહી. બિલકુલ જનતા ત્યારે ભાજપની સાથે રહી ગણાય કે જ્યારે 44 બેઠક ઉપર મતદાન થયું હોય. તમે 23 થી વધુ બેઠકો તો બિનહરીફ કરીને લઈ ગયા છો. 23 બેઠકો ઉપર એવા અમને ઉમેદવાર મળેલા છે કે જે એ વિસ્તારના છે, જ્યાં એ લોકોને કોઈ ઓળખતું નથી, એવા ઉમેદવારોને આપણે અને થોડું ઘણું ક્યાંક ને ક્યાંક એવું પણ બન્યું હોય કે આરક્ષિત સીટ ઉપર બીજી જગ્યાએથી માણસ આવ્યો હોય, એ અજાણ્યા પડ્યા હોય, આવું બધું થાય ને. રાજુભાઈ, તમે કદાચ ચૂંટણીના મેદાનમાં હતા. બિલકુલ, હું આવ્યો 3જા નંબરે શિવરાજગઢ જિલ્લા પંચાયતની અંદર કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી દીધી. તો તમે આટલું બોલો છો, તમે ત્યાં લોકોની વચ્ચે જાઓ છો, તો તમે તો ત્યાં એકદમ નિડર અને ખૂબ મેદાન સાથે ઊભા હતા, તો ત્યાં તો તમને સમર્થન મળવું જોઈતું હતું ને? બિલકુલ, જો સમર્થન ન મળવા પાછળના પ્રજાની એક એની ઈચ્છા બાબત હોય છે. કદાચ મારી ત્યાંથી ઘણી બધી ક્યાંક ને ક્યાંક ખામીઓ અને પૂછતાછ કરવાની બાકી રહેતી હોય, જે મારે કરવાની હોય, મારે શીખવાનું હોય, એનો મને એક વિકલ્પ આપ્યો છે. તો આ જિગીસાબેન ત્યાં રોકાઈ ગયા અને અલ્પેશ કથિરિયા ને એ બધા પાછા સુરત પહોંચી ગયા, એને કેવી રીતે જોવો છો રાજુભાઈ? જિગીસાબેન ત્યાં લડ્યા, તેને એકાદી જિલ્લા પંચાયત મળી, 1-2 તાલુકા પંચાયત મળી. રાજકારણની અંદર તક અને હક બે માટેની લડાઈ હોય છે. તક માટે લડતા હતા, એ જતા રહ્યા, તકનો લાભ ન મળ્યો. હક માટે લડતા હતા, એને પરિણામ મળ્યું. તો આવનારા સમયમાં ક્યાંક સંકલન કરીને ચાલવાના જ નથી ને તમે ગોંડલમાં? જો બિલકુલ આવનારા સમયમાં નહીં, વર્તમાન સમયમાં પણ સંકલન કરીને ચાલવાની બાબત હતી, પણ જિગીસાબેનને કોઈ કારણોસર, કોઈ વ્યક્તિઓના કારણે જિગીસાબેનને આ નિર્ણય લેવામાં મોડું અને વિચારવાનું વધારે સમય વયો ગયો છે, એટલે કદાચ થઈ નથી શક્યું. અને હવે તો અમને જયરાજસિંહે સલાહ દીધી ને કે તમે આવો બધા ભેગા થઈ અને પછી બધાય માર ખાઓ, તો અમે જોઈએ છીએ કે તમે કેવા મારો છો. અત્યાર સુધી તમે મારતા આવ્યા છો, એમાં ના નહીં, તો એને મોઢે સ્વીકાર્યું છે ને કે અમે મારતા જ આવ્યા છે અને અમે માર ખાતા આવ્યા છે. તમે જુઓ, ઓન વિડીયો રેકોર્ડિંગ માણસ બોલે છે કે અમે તમને મારતા આવ્યા છે ને હજી બધા ભેગા થઈને આવો, હજી મારશું. એ તમારી તૈયારી છે? બિલકુલ તૈયારી છે. એમને પણ તમને એવું કીધું કે રીબડાવાળાને ભેગા લઈ લેજો, એટલે હું તમે પછી
અનિરુદ્ધસિંહ જો આવશે ભેગા. રીબડા વાળાએ સ્પષ્ટ કરેલું છે કે 2022 ની વિધાનસભામાં અમે માત્ર કોંગ્રેસ પાર્ટી સાથે છીએ, બાકી અમે ભારતીય જનતા પાર્ટીમાં છે અને ભારતીય જનતા પાર્ટીમાં જ રહી છીએ. પણ એને એવું કીધું કે મારા દીકરા એ જે ઘડીક આ પક્ષ ને ઘડીક આ પક્ષ, તો હું તમને તમારું ધ્યાન દોરી દઉં કે ભારતીય જનતા પાર્ટીની અંદર જ્યારે સભ્યની જોડણીની કામગીરી ચાલતી હતી, આ એના જ પરિણામ છે. એ જોડાણની અંદર રાજદીપ પેલા ક્રમે આવેલો છે અચ્છા, સભ્ય નોંધણીમાં. એટલે એ ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને એના ભેગો જ છે અને એના ભેગો જ એનો પરિવાર રહ્યો છે. તો તમારી સામે છે. બિલકુલ સામે છે. આ રાજકીય બાબત છે, એ વિચારોની લડત હોય છે, પ્રજાના પ્રતિનિધિત્વની ભાગદોડ હોય છે. તો પ્રજાના પ્રતિનિધિત્વ માટે કોંગ્રેસની પક્ષધારાની વિચારધારાથી, ભાજપ એની અને આપ એની વિચારધારાથી હોય છે. એ પ્રકારની લડાઈ હોય છે. એમાં અમારી સાથે ક્યાંય નથી. પછી બીજો શબ્દ એક તમારા ધ્યાન ઉપર ન હોય તો હું તમને કહું. સૌથી પહેલા તો હું તમારું ધ્યાન દોરી દઉં કે હું છે ને જયરાસિંહના વેડિયા ક્યારેય જોતો જ નથી. કારણ કે એની અંદર હિંસા, એની અંદર ચેલેન્જો, પડકારો, આ સિવાય બીજું કઈ હોતું જ નથી. એટલે હું ગાંધીવાદી માણસ છું, મને એ ગમે નહીં, એટલે હું એને જોતો નતો. પરંતુ આજે આ વિષય ઉપર આવવાનું થયું તારે મારે જોવું પડ્યું આખું. તો એને એક બાબત એને બીજી હોય કે ભાઈ રીબડાના ઉમેદવારો લડતા આમ આદમી પાર્ટીમાંથી. તો એ વાત થઈ એની તદ્દન ખોટી અને પાયા વિહોણી છે. જે લોકો ચૂંટણીના મેદાનમાં હતા એ આમ આદમી પાર્ટી તરફથી હતા, અને જો ઈ ઉમેદવારો ગાફલાઈમાં રહ્યા હોત ને તો આજ રીબડાના પરિવારના છોકરા જે અનિરુદ્ધસિંહના છે ને, એને જેમ જયરાજસિંહે નગરપાલિકામાં ફોર્મ ખેંચાવ્યા ને એમ ફોર્મ ખેંચાવી લે. એટલે અમારા માટે બંને જે કહેવાય ને કે બંને દબંગો અમારી સામે જ છે અને મેદાને જ છે. અને તમે એમની સામે લડવાના જ છો દમખમથી. બિલકુલ, અમારે તો લડવાનું, કારણ કે અમે તો જઈએ ક્યાં? અલ્પેશ કથિરિયા આવવાનું માંડી વાળે, અમે ક્યાં જાય? બિલકુલ. બીજું એને ધમકી દીધી છે, હું તમારા માધ્યમથી કહું છું. જિગીશા પટેલને ભૂલથી એક હાથ અડાડી ગયો છે. બાકી જિગીશા પટેલની બાબતમાં એક હાથ અડાડીને કોઈ જોવે, જો માથા કાપી નાખીને કપાવી ન નાખીને તો અમે પટેલના પેટના મટી જાય. આ તમારા માધ્યમથી હું એને કહું છું. એટલે બીજી વખત બોલવામાં અને કૃત્ય કરવામાં ધ્યાન રાખે. બિલકુલ પાસા ઉપર સંયમ જ હોવો જોઈએ. એ અમારી દીકરી છે, અમારી બેન છે. અમારી દીકરી અને અમારી બેનનું જે રીતે અપમાન કર્યું છે એમાં તમે તમારું છાત્રત્વ ગુમાવ્યું છે. પણ મને દુઃખ એ વાતનો છે કે ત્યાં બેઠેલા પટેલોએ પાડી છે, એનું મને દુઃખ પણ છે. બિલકુલ. આભાર રાજુભાઈ, અમારી સાથે જોડાવા બદલ, ગર્જનાટમાં ચર્ચા કરવા બદલ. તો હવે આપણી સાથે પોલિટિકલ ઘણા બધા મુદ્દાને ગોંડલ પણ સાથે રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખ અલ્પેશ ઢોલરિયા પણ જોડાયા છે, કારણ કે સૌથી ચર્ચાસ્પદ જિલ્લો ગોંડલ રાજકોટ રહ્યો. અલ્પેશભાઈ, કેવું પરિણામ તમારા વિસ્તારમાં? ભાઈ, જે રીતે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અને જે રીતે સમગ્ર રાજકોટના જિલ્લાના લોકોએ અમને આશીર્વાદ આપ્યા છે, જોતા હું માનું છું રાજકોટ જિલ્લાના ઇતિહાસનું અત્યાર સુધીમાં સૌથી સારામાં સારું અમને પરિણામ આજે મળ્યું છે. ખૂબ સારું પરિણામ મળ્યું. અમારી બધી જ તાલુકા પંચાયત રાજકોટના ઇતિહાસમાં પહેલી વાર જીતાણી, બધી નગરપાલિકા જીતાણી અને 36 માંથી 34 અમારી જિલ્લા પંચાયતની સીટ જીતાણી. અલ્પેશભાઈ, કોના પેટમાં તેલ રેડાયું? ઘણા બધા લોકો આવીને મહેનત કરતા હતા ત્યાં. મહેનત તો ભાઈ ચૂંટણી આવે એટલે બધા જ પોતપોતાની વાત મૂકતા હોય, બધા પોતપોતાની રીતે મહેનત કરતા હોય. પણ ભારતીય જનતા પાર્ટીએ જે રીતે યોજનાઓ આપી છે અને જે રીતે અમારા કાર્યકર્તાઓ એ યોજના લોકો સુધી પહોંચાડવામાં સક્ષમ રહ્યા છે, એ જોતા મને એવું લાગ્યું કે લોકોએ ભારતીય જનતા પાર્ટીને એકદમ સરસ આ મતરૂપી આશીર્વાદ આપ્યા. અલ્પેશભાઈ, તમારા વિસ્તારમાં પણ ઝાડુનો નાનો મોટો પ્રવેશ થયો,
CR પાટીલે ગયા વખતે એવું કીધું હતું કે સોનાની થાળીમાં ઈ ક્યાં લોઢાનો ખીલો છે. તમે કઈ રીતે જુઓ છો આમ આદમી પાર્ટીના પ્રવેશને? ભાઈ, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ક્યાંક કુટુંબવાદ આવતો હોય, ક્યાંક જ્ઞાતિવાદ આવતો હોય, ક્યાંક અલગ અલગ પરિસ્થિતિ કામ કરતી હોય, કારણ કે મતદારો એકદમ નજીકના સામે લોકો ઊભા હોય છે, તો ક્યાંક એવી પરિસ્થિતિ થઈ જતી હોય છે. બાકી આનાથી બીજો કઈ ફરક પડે એવું મને દેખાતું નથી ભાઈ. સુરતના પરિણામને કઈ રીતે જુઓ છો? સુરતનું પરિણામ બહુ સરસ આવ્યું. જેમ સુરતનું પરિણામ સારું આવ્યું એવું જ મોરબીનું સારું આવ્યું, એવું જ રાજકોટ શહેરનું પરિણામ સારું આવ્યું, એવું જ રાજકોટ જિલ્લામાં પરિણામ સારું આવ્યું, નજર અલ્પેશભાઈ એવું જ સૌની પોરબંદરમાં સારું સુરત ઉપર પરિણામ હતી. આવ્યું. નજર સુરત ઉપર હતી કારણ કે ગત ટર્મમાં 27 બેઠકના આ વખતે આમ આદમી પાર્ટી મેયર બનાવવાનો દાવો કરતી હતી કે અમે સુરતમાં મેયર બનાવવા જઈ રહ્યા છે. સુરતમાં માનો કે આ લૂંટારૂ ગેંગ જે રીતે, એને તો ગુજરાતના બજેટ ઉપર નજર છે, એટલે આ લૂંટારૂ ટીમને ક્યાંય એકલ દોકલ સીટ આવી જાય એ બરાબર છે, બાકી ક્યાંય એની નગરપાલિકા ન બને, ક્યાંય એની જિલ્લા પંચાયત ન બને. અને સુરતના તો રગે રગમાં વેપાર છે. સુરતના લોકોએ એકવાર ચાખ્યું કે આ તરબૂચ તવાઈ ગયેલું છે. આ વખતે તરબૂચને 100% તાપી નદીમાં માછલીને ખવડાવવા નાખી દીધું છે. અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર, પણ અલ્પેશભાઈ, ભારતીય તમારા જનતા રાજકોટમાં પાર્ટીની તરબૂચનો છોડ ધીમે ધીમે મોટો થઈ જશે, ઉગી તો ગયો છે. ભાઈ, ક્યાંય એકલ દોકલ સીટ એની આવી જાય તો એનાથી ક્યાંય ફરક નથી પડતો. આવી તો નાની ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક કોઈ ભાઈ એને તમે સમય જવા જોઈએ, બધા જ અહીંથી નીકળી જશે ભાઈ. અને જયરાજસિંહે એવું કીધું હતું કે આ ભાજપમાં ભળી જશે, એવો કઈ રણનીતિ કે એવો કોઈ છે કાર્યક્રમ અલ્પેશભાઈ? એવી રણનીતિ નથી, પણ ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતનો નહીં ભારતનો ઇતિહાસ છે. લૂંટારૂ ટીમને પૈસા ન મળે એટલે કાર્યકર્તા ન સાચવી શકે, એનો સ્વાર્થ રૂપિયા છે. ઈ કાર્ય હવે તમે વિચાર તો કરો, ભારતના ઇતિહાસમાં પહેલી વાર એવી ઘટના બને કોઈ એક આરે 7 સાંસદ સભ્યોને મૂકીને નીકળી જાય. તો એવા સાંસદ સભ્યો જો સાચવી ન શકતા હોય તો એની કીધે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો સચવાય. એટલે ઈ રીતે વાત છે કે જે રીતે ગુજરાત અને દેશની પરિસ્થિતિ છે, આ લૂંટારૂ ગેંગને જેમ લોકો ઓળખતા જાય એમ એના છેડો ફાડતા જશે. અલ્પેશભાઈ, ગઈકાલે જયરાજસિંહે જે રીતે કહ્યું કે આ બધા અલગ અલગ થઈને લડતા હતા, ભેગા થઈને એવી સલાહ દીધી તાકાત હોય ભેગા થઈને આવો. હવે કદાચ ભેગા થઈને આવે તો કેટલું અઘરું પડે તમને? ભાઈ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ ક્યારેય જ્ઞાતિ જાતિવાદમાં ન પડતા હોય. ચૂંટણી આવે, ટિકિટની વ્યવસ્થા પૂરી થાય એટલે મુઠ્ઠીની જેમ તાકાત છે એમ એક થઈને બધા લડતા હોય છે. એને હિસાબે સારું પરિણામ છે. આવું તો આપણે ભારતના ઇતિહાસમાં એવું જોયું છે કે યુપીમાં ભેગા થઈ ગયા હતા, આવી રીતે બિહારમાં ભેગા થઈ ગયા હતા. તો ક્યાંય કોઈ ભેગા મળવાથી પરિણામ મળતું નથી. લોકોના દિલમાં તમે રાજ કરો તો જ મત મળતો હોય છે. ભારતીય જનતા પાર્ટીને જે વોટ મળે છે એ વોટ ભારતીય જનતા પાર્ટીની યોજનાઓ લોકો સુધી પહોંચે છે. ભારતીય જનતા પાર્ટીના વોટ છે એ એમ્સના વોટ છે, રામ મંદિરના છે, મહાકાળી ધજા મંદિર ઉપર ધજા ચડી એના વોટ છે, દવાખાનાના છે, રોડ રસ્તાના છે. આ વોટ વિકાસના છે. તો જ્યારે વિકાસનું વાવાઝોડું આવે ને તો સામે બધા અલગ અલગ હોય, ભેગા હોય, બધા ફૂલટોળામાં ચડીને દરિયા ભેગા થઈ જતા હોય. જિગીસાબેન તો કાલે મહેનતથી રડવા પણ લાગ્યા, એમને ગોંડલમાં કાલે આંસુ પણ પાડ્યા. એક તરફ કે છે ગોંડલ મિર્જાપુર છે, ને બીજી તરફ ત્યાં લડ્યા, જીતા, પ્રચાર કર્યો, બધું થયું. તો આ કેવી રીતે? જો ઈ કોઈ ગામને બદનામ કરવું ઈ એના વિચારો હોય છે. આવડું મોટું શહેર છે, જો ઈ શહેર ખરાબ હોય તો શહેરમાં 44 માંથી 44 સીટ નો આવે ભાઈ, 22 માંથી 18 સીટ નો આવે ભાઈ, 4 જિલ્લા પંચાયતની સીટ નો આવે. કિશનભાઈ, લોકોએ ગોંડલને મિર્જાપુર કરીને બદનામ કરવાના પ્રયત્ન કર્યા, એના ઉપર લોકોએ મતરૂપી આશીર્વાદ આપી અને એને સામે જાકારો આપ્યો છે. ક્યાંય એકાદ દોકલ સીટ આવે તો એનો મતલબ એની સંસ્થા નથી બની જતી ભાઈ. એમ તો નગરપાલિકાની ચૂંટણી થઈ હતી
ત્યારે તમે જોઈ લીધું, આમાં પણ જોઈ લીધું, નાગરિક બેંકમાં જોઈ લીધું, માર્કેટિંગ યાર્ડ હમણાં આવશે એમાં જોઈ લેશો, માર્કેટિંગ યાર્ડની સંસ્થાથી જોઈ લો તમે, એમાં કાંઈ ફેર ન પડે ભાઈ. અલ્પેશભાઈ હવે પછીની શું રણનીતિ? 2-3 સીટો ત્યાં આવી છે, હવે શું રણનીતિ એમ? એની રણનીતિ શું હોય ભાઈ? લોકો નો સચવાય તો લોકો પાછા ભાજપનો ખેસ પહેરી લેતા હોય છે. અને એ તો આપણે જોયું છે ને, દાખલા તરીકે રાજુ કરપડા. હવે રાજુભાઈ જેવો ખેડૂત નેતા નો સચવાય, તમે કલ્પના તો કરો. હમણાં પેલા રબારીભાઈએ રાજીનામું આપ્યું, સાગરભાઈ રબારી. તો આવા તો કેટલા એવા છે કે જે આવે અંદર જોવે, તપાસે. જો આ લોકોથી દૂર એટલે ભાગે છે કે આ લોકોની કથની અને કરણીમાં ફેર છે. ભારતીય જનતા પાર્ટીની જેથી દિલ્હીની અંદર 2 સાંસદ બેસતા હતા, તેથી ભાજપે કીધું કે મંદિર વહીં બનાયા કે જહાં રામ કા જન્મ હુઆ હૈ, ધારા 370 હટાવશું, ટ્રિપલ તલાક હટાવશું, આવું બધું તેથી કીધું હતું. અને સત્તામાં આવ્યા એટલે પૂરું કર્યું. આ લોકોને તો કેવું છે ભાઈ કે વાત કરવી અને ચહેરો અલગ, અંદર કઈક અલગ. એટલે જેમ લોકો અંદર જઈને તપાસ કરે તે દૂર ભાગે છે. અલ્પેશભાઈ, છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે કે સૌથી યુવા પ્રમુખ, અવળી મોટી જવાબદારી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, બધી નગરપાલિકા તમામ કબજે કર્યા, કેટલા પડકારો રહ્યા? કારણ કે પાર્ટીની અંદર પડકાર હોય, પાર્ટીની બહાર પડકાર હોય. મારા આજે બધું જ અમે જીતી શક્યા છે ને, એનો શ્રેય અલ્પેશ ઢોલરિયાને ક્યારેય જાય જ નહીં. આનો શ્રેય ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તાઓને જાય, અને આનો શ્રેય ભારતીય જનતા પાર્ટી અમારી માં છે, આનો શ્રેય અમારી માં ભારતીય જનતા પાર્ટીને જાય. કારણ કે અમારી સરકાર દ્વારા જે યોજનાઓ મૂકી છે, એ યોજનાઓ દ્વારા લોકોને અમે યોજનાઓ પહોંચાડવામાં ક્યાંક સફળ રહ્યા. અમે અમારા કાર્યકર્તાઓ બધા એક થઈ મહેનત કરી. એટલે આની પહેલા જ્યારે ઇલેક્શન આવ્યું ત્યારે 5 નગરપાલિકા કબજે કરી. આ વખતે 11 તાલુકા પંચાયત છે તો 11 તાલુકા પંચાયત આવી. રાજકોટના ઇતિહાસમાં પહેલી વાર 36 માંથી 34 જિલ્લા પંચાયતની સીટ આવી. અલ્પેશભાઈ, શ્રેય ક્યાંય જતો હોય તો અમારા કાર્યકર્તા. એક છેલ્લો પ્રશ્ન, ત્યાં જે આવ્યા છે બેન, એમને મહેનત કરી, વિધાનસભામાં પણ એ ત્યાં જ રહેવાના છે, તમે કે એમને સલાહ આપશો અથવા તો વિધાનસભામાં પણ આવું જ પરિણામ મળશે? ભાઈ, હું તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું. મારી તો વિરોધ પક્ષને કે ગોંડલને જે બદનામ કરવા માંગતા હોય એને મારે કેવું જોઈએ કે ગોંડલમાં લોકો દુખી હોય તો હજી જેને જેને પ્રોબ્લેમ હોય એને ગોંડલમાં વિધાનસભા લડવા આવી જવાય. તો વિધાનસભા લડવા એટલે અવાય કે ત્યારે લોકોનો જનાદેશ કોની ઉપર છે એ ખબર પડે. અને રાજનીતિની અંદર લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી છે. કોણ કેટલું તાકાતવાળું છે એ ક્યારે જ ખબર પડે કે જ્યારે ઇલેક્શન આવે. અને આ ગોંડલ ગોકુળિયું ગોંડલ છે, સૌરાષ્ટ્રનું સૌથી મોંઘું સેન્ટર છે, સૌરાષ્ટ્રનું સૌથી વિકસિત સેન્ટર છે. તો આવા સેન્ટર ઉપર તો બધાને લડવાની ઈચ્છા હોય જ. એટલે હું તો હજી આમંત્રણ આપું છું કે કોઈએ ક્યાંય જવાય નહીં. ચૂંટણી લડવાની ઈચ્છા થાય, ગોંડલ ચૂંટણી લડવા આવી જવાય. એટલે રાજનીતિની અંદર તાકાતવાળું કોણ છે ક્યાં ખબર પડે. આમાં કઈ રણના મેદાનમાં તો ઉતરવાનું ન હોય ભાઈ. આની અંદર તલવાઈ લઈને ઉતરવાનું ન હોય, બથોબથ બાજવાનું ન હોય. આની અંદર તો લોકશાહીનું પર્વ એટલે ચૂંટણી. તમે કલ્પના તો કરો ભાઈ કે ગોંડલ શહેરની અંદર કોઈને ઉમેદવાર નથી મળ્યા ભાઈ. અને આજે ફોર્મ ખેંચાણા તમે ભાઈ, તમે વિડીયો જૂના જોઈજો, ફોર્મ કેવી રીતે ખેંચાણા છે કે ટેકેદારમાં કોઈએ સાઈન ન કરી, એટલે મતદાર યાદી જોઈને હાથે સાઈન કરી નાખી કોંગ્રેસે ને. તો જે લોકોને ખબર પડી કે અમારું ટેકેદારમાં નામ નથી, તો એવા લોકો સોગંદનામું દઈ આવ્યા, ફોર્મ રદ થઈ ગયું. બિલકુલ બિલકુલ, આભાર અલ્પેશ ઢોલરિયા અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ.